શાંતિ 6/12/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, તમે હમણાં પુરુષોત્તમ સંગમયુગ પર છો। તમારે અહીં રહેતા નવી દુનિયાને યાદ કરવાની છે અને આત્માને પાવન બનાવવાનો છે। પ્રશ્ન છે, બાપે તમને કઈ સમજ આપી છે જેનાથી બુદ્ધિનું તાળું ખુલી ગયું છે? ઉત્તર છે, બાપે આ બેહદ અનાદિ ડ્રામાની એવી સમજ આપી છે જેનાથી બુદ્ધિ પર જે ગોડરેજનું તાળું લાગ્યું હતું તે ખુલી ગયું। પથ્થર બુદ્ધિથી પારસ બુદ્ધિ બની ગયા। બાપે સમજ આપી છે કે આ ડ્રામામાં દરેક એક્ટરનો પોતપોતાનો અનાદિ પાર્ટ છે। જે કલ્પ પહેલા જેટલું ભણ્યા છે તે હમણાં પણ ભણશે, પુરુષાર્થ કરી પોતાનો વારસો લેશે। ઓમ શાંતિ। રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ શીખવાડે છે। જ્યારથી બાપના બન્યા છે ત્યારથી શિક્ષક પણ છે, ત્યારથી જ પછી સદગુરુના રૂપમાં શિક્ષા આપી રહ્યા છે। આ તો બાળકો સમજે જ છે કે જ્યારે એ બાપ શિક્ષક ગુરુ છે તો નાના બાળક તો નથી ને, ઊંચામાં ઊંચા મોટામાં મોટા છે। બાપ જાણે છે આ બધા મારા બાળકો છે। ડ્રામા પ્લાન અનુસાર પોકાર્યા પણ છે કે આવીને અમને પાવન દુનિયામાં લઈ ચાલો, હું લઈ જાઉં, પરંતુ સમજતા કઈ નથી। હવે તમે સમજો છો, પાવન દુનિયા સતયુગને, પતિત દુનિયા કળયુગને કહેવાય છે। કહે પણ છે, આવીને અમને રાવણની જેલમાંથી મુક્ત કરી દુઃખોથી છોડાવીને પોતાના શાંતિધામ સુખધામમાં લઈ ચાલો। નામ બંને સારા છે, મુક્તિ જીવન મુક્તિ અથવા શાંતિધામ સુખધામ। આ બાળકો સિવાય બીજા કોઈની બુદ્ધિમાં નથી કે શાંતિધામ ક્યાં સુખધામ ક્યાં હોય છે। બિલકુલ જ બેસમજ છે। તમારો મુખ્ય ઉદ્દેશ જ સમજદાર બનવાનો છે। બે સમજુઓ માટે મુખ્ય ઉદ્દેશ હોય છે કે આવા સમજદાર બનવાનું છે, બધાને શીખવાડવાનું છે। આ છે મુખ્ય ઉદ્દેશ, મનુષ્યથી દેવતા બનવાનું। આ છે જ મનુષ્યોની સૃષ્ટિ, તે છે દેવતાઓની સૃષ્ટિ। સતયુગમાં છે દેવતાઓની સૃષ્ટિ, તો જરૂર મનુષ્યોની સૃષ્ટિ કળિયુગમાં હશે। હવે મનુષ્યથી દેવતા બનવાનું છે તો જરૂર પુરુષોત્તમ સંગમ યુગ પણ હશે। તે છે દેવતાઓ, આ છે મનુષ્ય। દેવતાઓ છે સમજદાર, બાપે જ આવા સમજદાર બનાવ્યા છે। બાપ જે વિશ્વના માલિક છે, ભલે માલિક બનતા નથી પરંતુ ગવાય તો છે ને। બેહદના બાપ બેહદનું સુખ આપવા વાળા છે। બેહદનું સુખ હોય જ છે નવી દુનિયામાં અને બેહદનું દુઃખ હોય છે જૂની દુનિયામાં। દેવતાઓના ચિત્ર પણ તમારી સામે છે, તેમનું ગાયન પણ છે। આજકાલ તો 5 ભૂતોને પણ પૂજતા રહે છે। હમણાં બાપ તમને સમજાવે છે, તમે છો પુરુષોત્તમ સંગમયુગ પર। તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે, અમારો એક પગ સ્વર્ગમાં, એક પગ નર્કમાં છે। રહીએ તો અહીંયા છીએ પરંતુ બુદ્ધિ નવી દુનિયામાં છે અને જે નવી દુનિયામાં લઈ જાય છે એમને યાદ કરવાના છે। બાપની યાદથી જ તમે પવિત્ર બનો છો। આ શિવ બાબા સમજાવે છે। શિવ જયંતિ મનાવે તો જરૂર છે, પરંતુ શિવ બાબા ક્યારે આવ્યા, શું આવીને કર્યું, આ કંઈ પણ ખબર નથી।
શિવરાત્રિ મનાવે છે અને શ્રી કૃષ્ણની જયંતી મનાવે છે. તે જ અક્ષર જે શ્રી કૃષ્ણ માટે કહે છે તે શિવ બાબા માટે તો નહીં કહેવાશે. એટલે એમની પછી શિવરાત્રિ કહે છે. અર્થ કાંઈ નથી સમજતા. આ બાળકોને તો અર્થ સમજાવાય છે. અથાહ દુઃખ છે. કળિયુગના અંતમાં પછી અથાહ સુખ હોય છે. સતયુગમાં આ બાળકોને હમણાં જ્ઞાન મળ્યું છે. તમે આદિ મધ્ય અંતને જાણો છો. જેઓ કલ્પ પહેલા ભણ્યા છે એ જ હમણાં ભણશે. જેમણે જે પુરુષાર્થ કર્યો હશે તે જ કરવા લાગશે અને એવું જ પદ પણ મેળવશે. તમારી બુદ્ધિમાં આખું ચક્ર છે. તમે જ ઊંચામાં ઊંચું પદ મેળવો છો. પછી તમે ઉતરો છો પણ એવી રીતે. બાપે સમજાવ્યું છે. આ જે પણ મનુષ્યોના આત્માઓ છે, માળા છે ને, બધી નંબરવાર આવે છે. દરેક એક્ટરને પોતાનો પાર્ટ મળેલો છે. બાબાએ કહ્યું છે કયા સમયે કોને પાર્ટ ભજવવાનો છે. આ અનાદિ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે જે બાપ સમજાવે છે. હવે જે તમને બાપ સમજાવે છે તે પોતાના ભાઈઓને સમજાવવાનું છે. તમારી બુદ્ધિમાં છે કે દર 5000 વર્ષ પછી બાપ આવીને આપણને સમજાવે છે. આપણે પછી ભાઈઓને સમજાવીએ છીએ. ભાઈ ભાઈ આત્માના સંબંધમાં છીએ. બાપ કહે છે આ સમયે તમે સ્વયંને અશરીરી આત્મા સમજો. આત્માએ જ પોતાના બાપને યાદ કરવાના છે પાવન બનવા માટે. આત્મા પવિત્ર બને છે તો પછી શરીર પણ પવિત્ર મળે છે. આત્મા અપવિત્ર તો ઘરેણા એટલે કે શરીર પણ અપવિત્ર નંબરવાર તો હોય જ છે. ફીચર્સ એટલે કે ચહેરો, એક્ટિવિટી એટલે કે ચલન એક ન મળે બીજા સાથે. નંબરવાર બધા પોતપોતાનો પાર્ટ ભજવે છે. ફરક નથી પડી શકતો. નાટકમાં તે જ દ્રશ્ય જોશે જે કાલે જોયું હશે તે જ રિપીટ થશે ને. આ પછી બેહદનો અને કાલનો ડ્રામા છે. કાલે તમને સમજાવ્યું હતું, તમે રાજાઈ લીધી, પછી રાજાઈ ગુમાવી. આજે ફરી સમજી રહ્યા છો રાજાઈ મેળવવા માટે. આજે ભારત જૂનું નર્ક છે, કાલે નવું સ્વર્ગ હશે. તમારી બુદ્ધિમાં છે હમણાં આપણે નવી દુનિયામાં જઈ રહ્યા છીએ. શ્રીમત પર શ્રેષ્ઠ બની રહ્યા છીએ. શ્રેષ્ઠ જરૂર શ્રેષ્ઠ સૃષ્ટિ પર રહેશે. આ લક્ષ્મી નારાયણ શ્રેષ્ઠ છે તે શ્રેષ્ઠ સ્વર્ગમાં રહે છે. જે ભ્રષ્ટ છે તે નર્કમાં રહે છે. આ રહસ્ય તમે હમણાં સમજો છો. આ બેહદના ડ્રામાને જ્યારે કોઈ સારી રીતે સમજે ત્યારે બુદ્ધિમાં બેસે. શિવરાત્રિ પણ મનાવે છે પરંતુ જાણતા કંઈ પણ નથી. તો હવે આ બાળકોને રિફ્રેશ કરવાના હોય છે. તમે પછી બીજાઓને પણ રિફ્રેશ કરો છો. હમણાં તમને જ્ઞાન મળી રહ્યું છે, પછી સદગતિ મેળવી લેશો. બાપ કહે છે હું સ્વર્ગમાં નથી આવતો. મારો પાર્ટ જ છે પતિત દુનિયાને બદલી પાવન દુનિયા બનાવવાનો. ત્યાં તો તમારી પાસે કારુણનો ખજાનો હોય છે. અહીં તો કંગાળ છે. એટલે બાપને બોલાવે છે આવીને બેહદનો વારસો આપો. કલ્પ કલ્પ બેહદનો વારસો મળે છે. પછી કંગાળ પણ બની જાય છે. ચિત્રો પર સમજાવો ત્યારે સમજી શકે.
પહેલા નંબરમાં લક્ષ્મી નારાયણ, પછી 84 જન્મ લેતા મનુષ્ય બની ગયા. આ જ્ઞાન હમણાં આ બાળકોને મળ્યું છે. તમે જાણો છો, આજથી 5000 વર્ષ પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો. બાબા કહે છે, જેને વૈકુંઠ, પેરેડાઇઝ, દેવી દુનિયા પણ કહે છે. હમણાં તો નહીં કહેવાશે, હમણાં તો આસુરી દુનિયા છે. આસુરી દુનિયાનો અંત, દેવી દુનિયાની આદિનો હમણાં છે સંગમ. આ વાતો હવે તમે સમજો છો, બીજા કોઈના મુખથી સાંભળી ન શકો. બાપ જ આવીને આમનું મુખ લે છે. મુખ કોનું લેશે? સમજતા નથી. બાપની સવારી કોના પર થશે? જેમ તમારા આત્માની આ શરીર પર સવારી છે ને. શિવ બાબાને પોતાની સવારી તો નથી, તો એમને જરૂર મુખ જોઈએ, નહીં તો રાજયોગ કેવી રીતે શીખવાડે? પ્રેરણાથી તો નહીં શીખશે. તો આ બધી વાતો દિલમાં નોંધ કરવાની છે. પરમાત્માની પણ બુદ્ધિમાં બધી નોલેજ છે ને. તમારી પણ બુદ્ધિમાં આ બેસવું જોઈએ. આ નોલેજ બુદ્ધિથી ધારણ કરવાની છે. કહેવાય પણ છે તમારી બુદ્ધિ ઠીક છે ને. બુદ્ધિ આત્મામાં રહે છે. આત્મા જ બુદ્ધિથી સમજી રહ્યો છે. તમારી પથ્થર બુદ્ધિ કોણે બનાવી? હમણાં સમજો છો, રાવણે આપણી બુદ્ધિ કેવી બનાવી દીધી છે. કાલે તમે ડ્રામાને નહોતા જાણતા. બુદ્ધિને એકદમ ગોડરેજનું તાળું લાગેલું હતું. ગોળ શબ્દ તો આવે છે ને. બાપ જે બુદ્ધિ આપે છે તે બદલાઈને પથ્થર બુદ્ધિ થઈ જાય છે. પછી બાપ આવીને તાળું ખોલે છે. સતયુગમાં છે જ પારસ બુદ્ધિ. બાપ આવીને બધાનું કલ્યાણ કરે છે. નંબરવાર બધાની બુદ્ધિ ખુલે છે. પછી એકબીજાની પાછળ આવતા રહે છે. ઉપર તો કોઈ રહી ન શકે. પતિ ત્યાં રહી ન શકે. બાપ પાવન બનાવીને પાવન દુનિયામાં લઈ જાય છે. ત્યાં બધા આત્માઓ પાવન આત્માઓ રહે છે. તે છે નિરાકારી સૃષ્ટિ. આ બાળકોને હમણાં બધી ખબર પડી છે. એટલે પોતાનું ઘર પણ જાણે ખૂબ નજદીક દેખાય છે. તમારો ઘર સાથે ખૂબ પ્રેમ છે. તમારા જેવો પ્રેમ તો કોઈનો નથી. તમારામાં પણ નંબરવાર છે જેમનો બાપ સાથે પ્રેમ છે. તેમનો ઘર સાથે પણ પ્રેમ છે. મુરબ્બી બાળકો હોય છે ને. તમે સમજો છો, અહીં જે સારી રીતે પુરુષાર્થ કરી મુરબ્બી બાળક બનશે તે જ ઊંચ પદ મેળવશે. નાના કે મોટા શરીરના ઉપર નથી. જ્ઞાન અને યોગમાં જે મસ્ત છે તે મોટા છે. ઘણા નાના નાના બાળકો પણ જ્ઞાન યોગમાં હોશિયાર છે, તો મોટાઓને પણ ભણાવે છે. નહીં તો કાયદો છે, મોટા નાનાને ભણાવે છે. આજકાલ તો મિડગેટ પણ બની જાય છે, વચ્ચેનું માધ્યમ બની જાય છે. આમ તો સર્વ આત્માઓ મિડગેટ છે. આત્મા બિંદુ છે, તેનું શું વજન કરાય? સિતારો છે. મનુષ્ય લોકો સિતારાનું નામ સાંભળીને ઉપર જોશે. તમે સિતારાનું નામ સાંભળીને પોતાને જુઓ છો. ધરતીના સિતારાઓ તમે છો. તે છે આકાશના. જે જડ છે તમે ચૈતન્ય છો. તેમનામાં તો ફેરબદલી કઈ થતી નથી. તમે તો 84 જન્મ લો છો. કેટલો મોટો પાર્ટ ભજવો છો. પાર્ટ ભજવતા ભજવતા ચમક ઓછી થઈ જાય છે. બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે. બાબા કહે છે,
પછી બાપ આવીને ભિન્ન ભિન્ન પ્રકારથી સમજાવે છે, કારણ કે તમારો આત્મા બુઝાયેલો છે, ઓલવાયેલો છે. તાકાત જે ભરી હતી તે ખલાસ થઈ ગઈ છે. હવે ફરી બાપ દ્વારા તાકાત ભરો છો. તમે પોતાની બેટરી ચાર્જ કરી રહ્યા છો. આમાં માયા પણ ખૂબ વિઘ્ન નાખે છે. બેટરી ચાર્જ કરવા નથી દેતી. ચૈતન્ય બેટરીઓ છો. બાબાએ કહ્યું છે, જાણો છો બાપ બધાને પોતાનો, બાબા કહે છે કે તમે જાણો છો કે બાપની સાથે યોગ લગાવવાથી આપણે સતો પ્રધાન બનીશું. હમણાં તમો પ્રધાન બન્યા છીએ. તે હદના ભણતર અને આ બેહદના ભણતરમાં ખૂબ ફરક છે. કેવી રીતે નંબરવાર બધા આત્માઓ ઉપર જાય છે, પછી પોતાના સમય પર પાઠ ભજવવા આવવાનું છે. બધાને પોતાનો અવિનાશી પાઠ મળેલો છે. તમે આ, બાબા કહે છે કે તમે આ 84નો પાઠ કેટલી વાર ભજ્યો હશે? તમારી બેટરી કેટલી વાર ચાર્જ અને ડિસ્ચાર્જ થઈ છે? જ્યારે જાણો છો આપણી બેટરી ડિસ્ચાર્જ છે, તો ચાર્જ કરવામાં વાર કેમ કરવી જોઈએ? પરંતુ માયા બેટરી ચાર્જ કરવા નથી દેતી. માયા બેટરી ચાર્જ કરવાનું તમને ભૂલાવી દે છે. ઘડી ઘડી બેટરી ડિસ્ચાર્જ કરાવી દે છે. કોશિશ કરો છો બાપને યાદ કરવાની, પરંતુ કરી નથી શકતા. તમારામાં જે બેટરી ચાર્જ ડિસ્ચાર્જ થઈ જાય છે, બાબા કહે છે તમારામાં જે બેટરી ચાર્જ કરી સતો પ્રદાન સુધી નજીક આવે છે, તેમને પણ ક્યારેક ક્યારેક માયા ગફલત કરાવીને બેટરી ડિસ્ચાર્જ કરાવી દે છે. આ છેલ્લે સુધી બનતું રહેશે. પછી જ્યારે લડાઈનો અંત થાય છે તો બધું ખતમ થઈ જાય છે. પછી બાબા કહે છે જેની જેટલી બેટરી ચાર્જ હશે તે પ્રમાણે પદ મેળવશે. સર્વાત્માઓ બાપના બાળકો છે. બાપ જ આવીને બધાની બેટરી ચાર્જ કરાવે છે. ખેલ કેવો વન્ડરફુલ બનેલો છે. બાબા કહે છે બાપની સાથે યોગ લગાવવાથી ઘડી ઘડી હટી જાય છે, તો કેટલું નુકસાન થાય છે. ન હટે એના માટે પુરુષાર્થ કરાવાય છે. પુરુષાર્થ કરતા કરતા જ્યારે સમાપ્તિ થાય છે, તો પછી નંબરવાર પુરુષાર્થ અનુસાર તમારો પાઠ પૂરો થાય છે. જેમ કલ્પ કલ્પ થાય છે, આત્માઓની માળા બનતી રહે છે. આપ બાળકો જાણો છો રુદ્રાક્ષની માળા છે, વિષ્ણુની પણ માળા છે. પહેલા નંબરમાં તો એમની માળા રાખશે ને. બાપ દેવી દુનિયા રચે છે ને. જેમ રુદ્રમાળા છે તેમ રુંડ માળા છે. જ્યારે બાબા કહે છે બ્રાહ્મણોની માળા હમણાં નથી બની શકતી, અદલા બદલી થતી રહે છે. ફાઇનલ ત્યારે થશે જ્યારે રુદ્રમાળા બનશે. આ બ્રાહ્મણોની પણ માળા છે, પરંતુ આ સમયે નથી. બાબા કહે છે કે આ સમયે નથી બની શકતી. હકીકતમાં પ્રજાપિતા બ્રહ્માના તો બધા સંતાન છે. શિવ બાબાના સંતાનની પણ માળા છે, વિષ્ણુની પણ માળા કહેવાશે. તમે બ્રાહ્મણ બનો છો તો બ્રહ્માની અને શિવની પણ માળા જોઈએ. આ બધું જ્ઞાન તમારી બુદ્ધિમાં નંબરવાર છે. સાંભળે તો બધા છે, પરંતુ કોઈનું તે સમયે જ કાનેથી નીકળી જાય છે. સાંભળતા જ નથી, કોઈ તો ભણતા જ નથી. તેમને ખબર જ નથી ભગવાન ભણાવવા આવ્યા છે, ભણતા જ નથી. આ ભણતર તો કેટલું ખુશીથી ભણવું જોઈએ. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, યાદની યાત્રાથી આત્મારૂપી બેટરીને ચાર્જ કરી સતો પ્રધાન સુધી પહોંચવાનું છે. એવી કોઈ ગફલત નથી કરવાની જેનાથી બેટરી ડિસ્ચાર્જ થઈ જાય. બીજું, મુરબ્બી બાળક બનવા માટે બાબા કહે છે, બાપની સાથે સાથે ઘર સાથે પણ પ્રેમ રાખવાનો છે. જ્ઞાન અને યોગમાં મસ્ત બનવાનું છે. બાપ જે સમજાવે છે તે પોતાના ભાઈઓને પણ સમજાવવાનું છે. આજનું વરદાન. એક બાપને પોતાના સંસાર બનાવીને સદા એકના આકર્ષણમાં રહેવા વાળા. આ કર્મ બંધન મુક્ત ભવ. સદા એ જ અનુભવમાં રહો કે એક બાપ, બીજું ન કોઈ. બસ એક બાબા જ સંસાર છે, બીજું કોઈ આકર્ષણ નથી, કોઈ કર્મ બંધન નથી, પોતાના કોઈ કમજોર સંસ્કારનું પણ બંધન ન હોય. જે કોઈ પણ મારાપણાનો અધિકાર રાખે છે એમને ક્રોધ અથવા અભિમાન આવે છે. આ પણ કર્મ બંધન છે. બાબા કહે છે, પરંતુ જ્યારે બાબા જ મારો સંસાર છે, આ સ્મૃતિ રહે છે તો બધું મારું મારું એક મારા બાબામાં સમાઈ જાય છે અને કર્મ બંધનોથી સહજ જ મુક્ત થઈ જાય છે. સ્લોગન છે, મહાન આત્મા એ છે જેમની દ્રષ્ટિ અને વૃત્તિ બેહદની છે. ઓમ શાંતિ.